આપણે જ્યારે 10th સ્ટેન્ડર્ડમાં હતા તો આપણા પર કેટલું પ્રેશર રહેતું સારા માર્ક્સ લાવવા માટેની, કારણ કે આપણી પાસે તો એક જ ચાન્સ હોતો હતો. પણ હવે 10th સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સ પાસે એક નહીં પણ 2 ચાન્સ છે પોતાના રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરવા માટે. હાય, હું છું હેલી. CBSE બોર્ડના સ્ટુડન્ટ્સ હવે સ્ટ્રેસ ફ્રી થઈને એક્ઝામ આપી શકશે. જે પહેલી એક્ઝામ છે એ આપવી કમ્પલસરી છે, જે મિડ ફેબમાં યોજાશે, અને જે બીજી એક્ઝામ છે એ મે મહિનામાં લેવાશે, જે આપવી ઓપ્શનલ છે. જો સ્ટુડન્ટ્સને એમ લાગે કે ના, હજી હું આનાથી પણ વધારે સારા માર્ક્સ લાવી શકું એમ છું, તો એવા કેસમાં સ્ટુડન્ટ્સ સેકન્ડ એક્ઝામ આપી શકે છે. પણ એના અમુક ક્રાઇટેરિયાઝ છે. તમે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે થઈને જ આ સેકન્ડ એક્ઝામ આપી શકો. જો તમે એમ વિચારતા હો કે ફર્સ્ટ એક્ઝામમાં હું ફેલ થઈ ગયો છું કે ફેલ થઈ ગઈ છું, તો હું સેકન્ડ એક્ઝામ આપીને ક્લિયર કરી દઈશ, તો એવી રીતે તમે આ ઓપ્ટ નહીં કરી શકો. સેકન્ડ એક્ઝામ તમે તો જ આપી શકશો જો તમે ફર્સ્ટ એક્ઝામ આપી હોય. કોઈ પણ કારણોસર જો તમે ફર્સ્ટ એક્ઝામમાં કોઈ બી 3 સબ્જેક્ટની એક્ઝામ નહીં આપી હોય ને, તો તમે સેકન્ડ એક્ઝામ આપવા માટે એલિજિબલ નહીં થાઓ. આ કેસમાં જ્યારે નેક્સ્ટ ફેબ્રુઆરીમાં બોર્ડ એક્ઝામ યોજાય ત્યારે તમારે રીઅપિયર કરવું પડશે અને તમે 3 મેઇન સબ્જેક્ટ માટે જ સેકન્ડ એક્ઝામ આપી શકો. જો તમે કોઈ સ્પેશિયલ કેટેગરીમાં આવતા હો, જેમ કે તમે સ્પોર્ટ્સમાં ભાગ લીધો હોય અને એ ઇવેન્ટ અને એક્ઝામની ડેટ ક્લેશ થતી હોય, ઓર એલ્સ તમારી સ્કૂલ જીતી હોય, તો એ સ્ટુડન્ટ ચૂઝ કરી શકે છે કે ફર્સ્ટ એક્ઝામ આપવી કે સેકન્ડ એક્ઝામ આપવી ઇન ઓફર્ડ સબ્જેક્ટ્સ. પહેલી એક્ઝામનું રિઝલ્ટ આવશે એપ્રિલમાં અને બીજી એક્ઝામનું રિઝલ્ટ આવશે જૂનમાં, અને બંનેમાંથી જેમાં સારા માર્ક્સ આવ્યા હશે એ જ તમારી માર્કશીટમાં આવશે. રિઝલ્ટ ડિજીલોકરમાં પણ અવેલેબલ રહેશે, અને જે સ્ટુડન્ટ્સ સેકન્ડ એક્ઝામ આપવા ના ઈચ્છતા હોય તે લોકોને ડોક્યુમેન્ટ્સ ઇસ્યુ કરી દેવાશે. મેરિટ સર્ટિફિકેટ સેકન્ડ એક્ઝામ થઈ જાય એના પછી જ ઇસ્યુ કરવામાં આવશે. 2026થી 10th સ્ટેન્ડર્ડની એક્ઝામ હવે 2 વાર લેવાશે, એના ઉપર તો મોહર લાગી ગઈ છે. અને જો તમારે વધારે ડિટેલ્સ જાણવી હોય તો તમે સ્ક્રીન ઉપર આ પ્રેસ રિલીઝ જોઈ શકો છો. વિડીયો સેવ કરી લેજો અને પછી આનો સ્ક્રીનશોટ લઈને તમે શાંતિથી વાંચી પણ શકો છો. સો બેઝિકલી સ્ટુડન્ટ્સને સ્ટ્રેસ ફ્રી રાખવા માટે જ આ ચેન્જ કરવામાં આવ્યો છે. આપણને બધાને ખબર છે કે આપણા ઘરમાં જો કોઈ એક બાળક 10th સ્ટેન્ડર્ડમાં હોય તો ઘરનું વાતાવરણ જ કેટલું સ્ટ્રેસફુલ હોય છે, રાઈટ? સો એવામાં મારી સાઈડથી તો આ ડિસિઝનને થમ્સ અપ છે. તમે અગ્રી કરો છો? હા તો કેમ? અને અગ્રી નથી કરતા તો કેમ? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.